હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 10 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। દુનિયા અમારી પાછળની શબ્દની પાછળ રવ આવતો હોય તેવા અન્ય શબ્દ બનાવો, જેમ કે પગરવ, કલરવ, મધુરવ, નીરવ, પંખરવ, ઘંટરવ, મહોરવ, ઝંકારવ, ગુંજરવ, શંખરવ, ગૌરવ। વિદ્યાર્થી મિત્રોની એક કમેન્ટ હોય છે, સર ધોરણ 8ના ગુજરાતીના પરીક્ષાના પેપર અમારે જોવે છે, તેમજ બીજા સત્રના પાઠના વિડીયો પણ અમારે જોવા છે, અથવા તો આ પ્રથમ સત્રના પાઠના જે વિડીયો સમજાણા નથી, તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને ધોરણ 8ના બધા જ વિષયના સરસ મજાના પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો નિહાળી શકશો, બરાબર। અને તમારે જે જોઈએ વિડીયો મળી જશે। ચાલો, સુસંગત શબ્દની જોડ, રણઝણવું તો નુપુર, મઘમઘવું ફૂલ, ખળભળવું પાણીનો પ્રવાહ, ટમટમવું તારા, ધસમસવું ભૂકંપ, સોરી ખળભળવુંમાં વિદ્યાર્થી મિત્રો આવશે ભૂકંપ, અને ધસમસવું તો એમાં આવશે પાણીનો પ્રવાહ। હવે ભાઈ અહીંયા બે જગ્યાએ સુધારો કરી નાખશો। ચાલો, ઉદાહરણ પ્રમાણે મૂળાક્ષરોના અંક પ્રમાણે શબ્દો બનાવો। ફરીથી એકવાર કહી દઉં, રણઝણવું તો કોણ આવશે? નુપુર એટલે ઝાંઝર, મઘમઘવું એટલે કોણ આવશે? ફૂલ, ખળભળવું ભૂકંપ, ટમટમવું કોણ? તારા, અને ધસમસવું તો પાણીનો પ્રવાહ ધસમસે। ચાલો આગળ વધીએ। ઉદાહરણ પ્રમાણે 14મો અક્ષર કયો છે? તો કે ક, 40મો તો કે લ, 37મો તો કે મ, તો કયો બનશે? ક લ મ અથવા કમ લ। એવી રીતે 14મો, 40મો, 39મો, 41મો તો કલરવ, 33, 17, 39, 41 તો પગરવ, 14, 40, 35, 40 તો કલબદ, 32, 2, 29 તો નાથ, ન વત્તા આ નાથ, 39, 2, 16, 25, 38, 2 તો રાખડિયા, 36, 2, 28 તો ભાત, 44, 39, 45, 30 તો સરહદ, 39, 27, 23, 27 રણઝણ, 39, 2, 28 રાત, 44, 37, 2 સમા। ત્યાર પછી આગળ શબ્દ પરથી વાક્ય બનાવો। પોપચું, સુગંધ, સંદેશો, વૈભવ, અનુભવ, તો એના વાક્યો બનાવેલા છે। ત્યાર પછી આપણે આગળ વધીએ। આપેલ ચિત્રનું વર્ણન નીચેની ક્રિયાઓના આધારે કરો, બરાબર। એક સુંદર સવારે એક નાની છોકરી ઝાડ નીચે શાંતિથી વાંચી રહી હતી। થોડેક દૂર એક છોકરો પતંગ ઉડાડવા માટે દોડી રહ્યો હતો। એક વૃદ્ધ દાદા પક્ષીઓને ખવડાવી રહ્યા હતા। બીજી બાજુ એક યુવાન તેના કૂતરાને દડો ફેંકીને રમાડી રહ્યો હતો। દૂર એક બાળક રમકડાની ગાડી ચલાવી રહ્યું હતું અને એક માળી છોડના પાંદડા તોડી રહ્યો હતો। આ દ્રશ્ય એક પ્રવાસી ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને કુદરતના સુંદરતાનો આનંદ માણી રહ્યો હતો। ચલો, સમાન પ્રાસવાળા શબ્દો। ગગન અગન, વાદળોથી ઘેરાયું ગગન, હૈયામાં પ્રગટી વીરની અગન, નેહ મેં, નયનમાં છલકે નેહની ધાર, મેઘલી રાતે જરે મેહ પ્યાર, પલકાર ધબકાર, આંખડીના એક પલકારે દિલનો ચૂકે છે ધબકાર, જંગલ મંગલ, ઘેરાયું છે ગાઢ જંગલ, વાતાવરણ બન્યું છે મંગલ, આજ સાંજ, શું થશે એની કોને છે આજ, સૂરજ ઢળશે ને પડશે સાંજ। આપેલું કાવ્ય ધ્યાનથી વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો કયા કયા પ્રશ્નો બની શકે? તો કાવ્યમાં કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કુજનમાં સી કક્કાવારી છું પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે? માનવના ઘૂંઘવાટાને કોની સાથે સરખાવવામાં આવ્યો છે? બરાબર, માનવના ઘૂંઘવાટાને કાવ્યમાં પ્રભુ કોને સંબોધીને કહેવામાં આવ્યું છે અને શા માટે? કાવ્યના લેખક કોણ છે? વગેરે। પ્રશ્ન 8, નીચે આપેલા પ્રશ્નોના જવાબ બનાવો, લખો। શું તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જેમને કોઈ શારીરિક મુશ્કેલી હોય પણ તેઓ કોઈ કામ ખૂબ સારી રીતે કરતી હોય? બીજું, દરેક વ્યક્તિમાં કોઈ ખાસ આવડત કે શક્તિ હોય છે, શું આ શક્તિઓ તેમની શારીરિક ક્ષમતાઓ પર આધાર રાખે છે? બરાબર, વિડીયો પોઝ કરીને લખી શકો છો।
શારીરિક ખોટ ધરાવતી વ્યક્તિ કોઈ સમસ્યાનો નવો ઉકેલ લાવી શકે છે કેવી રીતે? તમારી પાસે કોઈ એક ઇન્દ્રિય જેમ કે જોવાની કે સાંભળવાની શક્તિ ન હોય તો તમે તમારી બીજી ઇન્દ્રિયનો ઉપયોગ કેવી રીતે કરશો? કોઈની શારીરિક મર્યાદાઓ તેની કલ્પના શક્તિ કે બુદ્ધિને અસર કરે છે, શા માટે કે શા માટે નહીં? ચલો યોગ્ય શબ્દને વિશેષણ આપો. ભયાનક, ચેસ, તીવ્ર ઠંડી, રંગીલી ચુંદડી, ભયંકર વાઘ, સુગંધિત ગુલાબ, અમિયલ ફળ, રૂપાળા છોકરા, વિશાળ સિંહ, મધુર બોલ, વિશાળ મહેલ. ચાલો આપણે કહેવાનું છે કે રંગબેરંગી દુનિયા દેખાડો, આંખ, ફૂલની પાંદડી, સ્પર્શ, જીભ પર બેસીને સ્વાદ માણો, સ્વાદ, સાંભળવું, કાન, શ્વાસ લેવું, નાક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, વિડીયો લાઈક કરો અને ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પરીક્ષાના પેપર છે એપ્લિકેશનમાં જઈને મેળવી લેશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.